વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ અને મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી કાર્યકર્તાઓ અને પ્રમુખની અટકાયત કરવામાં આવી। દેશભરમાં નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીક મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે અકોટા વિધાનસભા વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા। આ આંદોલન દરમિયાન કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રજામાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। પરિવારના સપનાઓ સાથે ચેડા। કોંગ્રેસ નેતા વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સ્થાનિક કોંગ્રેસ નેતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે ઘરમાંથી કોઈ વ્યક્તિ ડૉક્ટર બનવાની તૈયારી કરે છે ત્યારે તેની સાથે તેના આખા પરિવારના સપનાઓ જોડાયેલા હોય છે। દેશમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષા આપતા હોય છે। આવા સમયે જો પેપર લીક થતા હોય અને ખોટી રીતે ડૉક્ટર બની જતા હોય તો તે પ્રામાણિક વિદ્યાર્થીઓમાં ભવિષ્ય સાથે બહુ મોટા ચેડા છે, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અકોટા બ્રિજ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી। વધુમાં કોંગ્રેસના નેતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી મોંઘવારી અને પેપર લીકના મુદ્દે અમે પ્રજાની જનજાગૃતિ માટે આંદોલન કરી રહ્યા છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે પ્રધાનમંત્રીએ 2014માં જે 30 દિવસ ને 50 દિવસ ને 100 દિવસના વાયદા કર્યા હતા એ આજે તમે 5000 દિવસ પૂરા કરવા જઈ રહ્યા છો। ત્યારે પ્રજાની હાડમારી પોતે જોવી જોઈએ। એક સામાન્ય નાગરિક તરીકે પણ વિચારવું જોઈએ કે આ દેશમાં પ્રજા જે પ્રમાણે મોંઘવારીનો માર ઝેલી રહી છે, જે પ્રમાણે ભ્રષ્ટાચારનો માર ઝેલી રહી છે, જે પ્રમાણે પેપરો લીક થાય છે, જ્યારે ઘરનો એક વ્યક્તિ ડૉક્ટર બનવાનો હોય છે ત્યારે એની જોડે ઘરના 3-4 લોકોના સપના પણ જોડાયેલા હોય છે અને આ પ્રમાણે જો પેપર લીક થતા હોય અને ખોટી રીતે કોઈ ડૉક્ટર જો બની જાય તો આ દેશની અંદર 22 લાખ લોકો પરીક્ષા આપતા હતા। આ બધી જ ગંભીર બાબતોને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટી આજે ધરણા પ્રદર્શન કરી રહી છે।